વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત, પ્રકરણ 6, સ્વાધ્યાય 6.5. બાળકો, આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 6.5 ના દાખલા નંબર 23 અને 24 નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 23 માં આપણને આપ્યું કેપિટલ આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે તેમ સાબિત કરો. એટલે બાળકો, આપણે કેપિટલ આર ત્રિજ્યાવાળો કોઈ ગોલક છે એની અંદર શંકુ અંતર્ગત કરવાનું છે. શંકુ અંતર્ગત કરવાનું છે અને એ શંકુનું ઘનફળ જ્યારે મહત્તમ કરીએ ત્યારે એ શંકુનું ઘનફળ ગોળાના ઘનફળ કરતા 8/27 ગણું થાય છે, ત્યારે એ મેક્સિમમ થાય છે. એમ આપણે સાબિત કરી આપવું છે. એટલે આપણે શું કરવું છે? કેપિટલ આર ત્રિજ્યાવાળા ગોળકની અંદર શંકુને અંતર્ગત કરવો છે અને એ શંકુનું ઘનફળને મહત્તમ કરવું છે. તો એ મહત્તમ ઘનફળ ગોળાના ઘનફળ કરતા 8/27 ગણું છે એવું સાબિત થઈ જવું જોઈએ. તો કેપિટલ આર ત્રિજ્યાવાળા ગોળકની અંદર આપણે શંકુ અંતર્ગત કરીએ. ધારો કે આ પ્રમાણે છે ગોળક, આપણે લઈ લઈએ. ધારો કે આ ગોળક છે. ગોળકની અંદર આપણે શંકુ અંતર્ગત કરવો છે. ગોળક જેવું લાગે એટલા માટે આપણે આ પ્રમાણે 3D લાગે. ગોળકની અંદર આપણે શંકુ અંતર્ગત કરવો છે. શંકુ અંતર્ગત કરવો એટલે ધારો કે આટલેકમાં ગોળકનું કેન્દ્ર છે. ગોળકનું કેન્દ્ર વચ્ચે ગોળાકાર તમારે કલ્પના કરવાની છે અને અંદર ગોળકના કેન્દ્રની પણ કલ્પના કરવાની છે. ગોળકની અંદર આપણે શંકુ અંતર્ગત કરવો છે. તો આ પ્રમાણે શંકુ આપણે અંતર્ગત કરીએ. ગોળકને અંતર્ગત શંકુનો મિનિંગ શું કરવો, એ પેલી વાત એ આપણે સમજીએ. તો ગોળકને અંતર્ગત શંકુ એટલે શું? તો જે શંકુ જે છે એનો પાયો જે છે, શંકુનો પાયો વર્તુળ છે. શંકુનો જે પાયો છે એ વર્તુળનું દરેક બિંદુ ગોળાની વક્ર સપાટી ઉપર આવવું જોઈએ. શંકુનો પાયો જે વર્તુળ છે એ વર્તુળ પરનું દરેક બિંદુ ગોળાની વક્ર સપાટી ઉપર આવવું જોઈએ. દાખલા તરીકે આપણે કોઈ ગોળો લઈએ, આ પ્રમાણે કોઈ ગોળો છે અને ગોળાને આપણે નીચેથી કાપી નાખીએ અને જે વર્તુળ મળે, થોડોક ભાગ નીચેથી આપણે કાપીએ તો નીચે વર્તુળાકાર દેખાશે. એ જે વર્તુળ બને છે એ વર્તુળ શંકુનો પાયો બનવો જોઈએ. એવા અસંખ્ય વર્તુળ બનાવી શકાય અને અસંખ્ય શંકુના પાયા બનાવી શકાય. એટલે અસંખ્ય શંકુ આપણે અંતર્ગત કરી શકીએ. જે વાત આપણે રજૂ કરીએ, શું કીધું આપણે? ગોળક જે છે, ગોળો, એના નીચે થોડોક ભાગ આપણે એક સમતલને ગોળાને લંબરૂપે પસાર કરીએ અને નીચે સમતલ દ્વારા થોડોક ભાગ કાપી નાખીએ તો નીચેથી આપણને વર્તુળ દેખાશે. એ વર્તુળને શંકુના પાયા તરીકે લેવું. એટલે એ શંકુનો જે પાયો છે એ વર્તુળ છે. વર્તુળ પરનું દરેક બિંદુ ગોળાની વક્ર સપાટી ઉપર હોવું જોઈએ અને શંકુનું જે શિરોબિંદુ છે એ પણ ગોળાની વક્ર સપાટી ઉપર જ આવવું જોઈએ. એવો જે શંકુ છે એને આપણે કહીશું ગોળાને અંતર્ગત શંકુ. ગોળકને અંતર્ગત શંકુ એમ કહીશું. એટલે ગોળાનું પણ કેન્દ્ર છે, નીચે જે પાયો છે શંકુ એનું આ કેન્દ્ર છે. તો બાળકો, આ પ્રમાણે શંકુને ગોળાની અંદર અંતર્ગત કરી શકાય.
હવે એ જે શંકુ છે એનું ઘનફળને આપણે મહત્તમ કરવું છે. ગોળાની ત્રિજ્યા આપણે આપી છે, ગોળાની ત્રિજ્યા કેપિટલ R છે. મીન્સ કે આ શંકુનું જે શિરોબિંદુ છે તે અને આ ગોળાનું કેન્દ્ર. શંકુનું શિરોબિંદુ ગોળા ઉપર છે અને આ ગોળાનું કેન્દ્ર છે, એટલે આ જે છે એ અંતર R છે. આ વર્તુળ પરનું દરેક બિંદુ ગોળાની વક્ર સપાટી ઉપર છે. મીન્સ કે ગોળાની સપાટી ઉપર છે અને આ ગોળાનું કેન્દ્ર છે, તો આ દરેક બિંદુનું આ કેન્દ્રથી અંતર પણ R થશે. આપણે આ જે શંકુ છે એને ઘનફળને મહત્તમ કરવું છે. શંકુના ઘનફળને મહત્તમ કરવું હોય તો આપણે મોટે ભાગે એવું કરીએ છીએ કે શંકુની ત્રિજ્યા ધારી લઈએ છીએ. ધારો કે શંકુની ત્રિજ્યા x છે કે સ્મોલ r છે કે એવું આપણે ધારી લઈએ. તો આ જે ગોળકનું જે કેન્દ્ર છે એને આપણે O કહીએ અને શંકુનો જે પાયો છે એ વર્તુળ છે અને વર્તુળનું કેન્દ્ર M છે. વર્તુળાકાર પાયાનું કેન્દ્ર M છે. હવે ખરેખર અત્યારે દાખલાને સરળ બનાવવા માટે આપણે શંકુની ત્રિજ્યા નથી ધારવી. આપણે શંકુના ગોળકનું કેન્દ્ર અને શંકુનો જે પાયો છે વર્તુળ એનું જે કેન્દ્ર છે એની વચ્ચેનું અંતર આપણે ધારી લઈશું. એ કારણ આપણે રજૂ કરીએ શું કામ એવું કરીએ છીએ. તો અત્યારે ગોળકની અંતર્ગત શંકુ છે. ધારો કે ગોળકનું કેન્દ્ર O છે. અંતર્ગત શંકુનો પાયો જે વર્તુળ છે, તે વર્તુળનું કેન્દ્ર M છે એવું આપણે ધારી લઈએ. શંકુની ઊંચાઈ h અને શંકુની ત્રિજ્યા જો સ્મોલ r હોય તો આપણને શંકુના ઘનફળ વિશે ખબર છે. એટલે શંકુના ઘનફળનું સૂત્ર આપણી પાસે છે. જો ત્રિજ્યા r અને ઊંચાઈ h હોય તો, એટલે સ્મોલ r ત્રિજ્યા અને h ઊંચાઈ વાળા શંકુનું ઘનફળ બરાબર આપણને મળે 1/3 પાઈ r² × h. બરાબર. સ્મોલ r ત્રિજ્યા અને h ઊંચાઈ વાળા શંકુનું ઘનફળ આપણને મળે 1/3 પાઈ r² h એ પ્રમાણે મળે. પણ અત્યારે જે અંતર્ગત શંકુ છે એની ત્રિજ્યા જો આપણે r રાખીએ તો ઊંચાઈ આપણે મેળવવી પડે અને એ ઊંચાઈ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ r છે તો એ ઊંચાઈ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે મળે આપણને √r², કેપિટલ R² - સ્મોલ r², એ પ્રમાણે મળે. અને એ પ્રમાણે જો આપણે લખીએ તો આ જે ઘનફળ છે એ r નું વિધેય બને, પણ એના અંડર રૂટ આવે એટલે ફર્સ્ટ ડેરિવેશન અને સેકન્ડ ડેરિવેશનમાં આપણને તકલીફ પડે. એટલા માટે આપણે શંકુની ત્રિજ્યા ભલે આપણે r લઈએ પણ એની ઊંચાઈમાં OM બરાબર આપણે x એવું લઈ લઈએ અને આપણે r નું વિધેય નહીં બનાવશું પણ x નું વિધેય બનાવીએ. OM બરાબર x અહીંયા લખી દઉં તથા OM બરાબર x છે. તો અત્યારે આપણે આવું લખી શકીએ અંતર્ગત શંકુનું ઘનફળ, therefore અંતર્ગત શંકુનું ઘનફળ. તો અંતર્ગત શંકુનું ઘનફળ બરાબર ઘનફળ V બરાબર 1/3 પાઈ r² × h. હવે અત્યારે જ આપણે વાત કરી કે જો અંતર્ગત શંકુની ત્રિજ્યા આપણે r લઈએ તો ઊંચાઈ જે છે એ √ કેપિટલ R² - સ્મોલ r² એ પ્રમાણે થશે અને ફર્સ્ટ ડેરિવેશન અને સેકન્ડ ડેરિવેશનમાં આપણને મજા નહીં આવે. તો એ મજા લેવા માટે આપણે શું કરીએ, OM બરાબર x ધાર્યું અને r ની કિંમત આપણે x પરથી મૂકીએ. સ્મોલ r ની કિંમત આપણે x પરથી લખીએ તો આપણને મળશે સ્મોલ r ની જગ્યાએ આવશે કેપિટલ R² - x². કદાચ પ્રશ્ન એ થાય કે અહીંયા પણ વર્ગમૂળ તો આવ્યું કે √ કેપિટલ R² પાયથાગોરસ પ્રમેય પ્રમાણે √ કેપિટલ R² - x² વર્ગમૂળ તો આવ્યું, તો ફર્સ્ટ ડેરિવેશન સેકન્ડ ડેરિવેશનમાં તકલીફ થશે.
પણ અહીંયા બાળકો થયું શું તો કે આ જે ત્રિજ્યા જે છે એનો વર્ગ કરવો છે એટલે વર્ગમૂળ નીકળી જશે, જેથી આપણે સરળતાથી ફર્સ્ટ ડેરિવેશન સેકન્ડ ડેરિવેશન કરી શકશું. એમ તો ફર્સ્ટ ડેરિવેશનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, સેકન્ડ ડેરિવેશનમાં પ્રોબ્લેમ નહીં આવે પણ મજા નહીં આવે એટલે એ સરળ બનાવવા માટે આપણે એક કામ કરીએ છીએ કે OM બરાબર x લઈ લઈએ, જેથી આ આપણને મળે √r² - x² મળે, જેનો વર્ગ આપણે સરળતાથી કરી શકીએ. ફર્સ્ટ ડેરિવેશન અને સેકન્ડ ડેરિવેશન પણ આપણે સરળતાથી કરી શકીએ. તો હવે ઘનફળ v બરાબર અંતર્ગત શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r² ની જગ્યાએ આવશે અત્યારે કેપિટલ r² - x² ઇન્ટુ h એટલે કે આ ઊંચાઈ આપણે લખવાની છે શંકુની ઊંચાઈ, અને અત્યારે શંકુની ઊંચાઈ છે r + x જેટલી શંકુની ઊંચાઈ છે, ઇઝ ઇક્વલ ટુ હવે વિકલન કરવાનું છે તો એને મહત્તમ કરવું છે, ઘનફળને મહત્તમ કરવું છે એટલે આપણે ફર્સ્ટ ડેરિવેશન સેકન્ડ ડેરિવેશન કરવું પડે. અહીંયા ચલ x છે, બરાબર, ત્રિજ્યા બદલાશે એમ ઊંચાઈ, ત્રિજ્યાની ઊંચાઈ બદલીને અસંખ્ય અંતર્ગત શંકુ મેળવી શકાય. એટલે આ જે શંકુ છે એમના માટે ત્રિજ્યા અને ઊંચાઈ ચલ છે, પણ અત્યારે આપણે ત્રિજ્યા અને ઊંચાઈ બધાને x ના સ્વરૂપમાં લખ્યું છે, એમાં કેપિટલ R જે છે અચળ છે એટલે ફક્ત ચલ રહ્યો x. એટલે આપણે એમ કહીશું કે અત્યારે જે ઘનફળ છે એ x નું વિધેય છે, x નું વિધેય છે એટલે અત્યારે એને f of x કહી દઈએ તો પણ ચાલશે. હવે એને મહત્તમ કરવું છે માટે f' અને f" મેળવીએ. f' is equal to તો f' is equal to 1/3 પાઈ અચળ, બાકીનું જે છે વિકલન આપણે ગુણાકારના નિયમ પ્રમાણે કરી નાખીએ. તો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરો તો અહીંયા આવશે r² નું વિકલિત 0 -x² નું -2x, બરાબર. r² - x² નું વિકલન કર્યું ત્યારે r + x અચળ રાખવું પડે, r + x અચળ પ્લસ r² - x² ને અચળ રાખી r + x નું વિકલિત, r નું 0 x નું 1 આ પ્રમાણે થયું, ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ કૌંસમાં r + x into -2x એટલે -2rx -2x into x is -2x² plus r² - x² આ થયું, is equal to 1/3 પાઈ કૌંસમાં -2rx -2x² minus 3x² -1x² is -3x² plus r². આ થયું ફર્સ્ટ ડેરિવેશન. therefore second derivation આવશે f"x is equal to f"x is 1/3 પાઈ -3x² નું વિકલિત -6x -2rx નું વિકલિત -2r plus r² નું વિકલિત 0. આ થયું સેકન્ડ ડેરિવેટિવ f'(x). સરળ છે. હવે બાળકો આપણે fx ને મહત્તમ કરવું છે, ઘનફળને અંતર્ગત ઘનફળને મહત્તમ કરવું છે, મીન્સ કે fx ને મહત્તમ કરવું છે, અને fx ને મહત્તમ કરવું છે એટલે f'(x) બરાબર 0 લઈએ. એટલે હવે f'(x) બરાબર 0 આપણે લઈ લઈએ. f'(x) બરાબર 0 લઈએ. 1/3 પાઈ is not equal to 0 means કે આપણે લખી શકીએ r² minus 2rx minus 3x² is equal to 0. r² minus 2rx minus 3x² is equal to 0 એ પ્રમાણે આપણને મળે. તો r² minus 2rx minus 3x² is equal to 0 એવું આપણને મળ્યું. r ની 2 ઘાત 1 ઘાત 0 ઘાત x ની 2 ઘાત 1 ઘાત 0 ઘાત એ પ્રમાણે આવ્યું છે. તો પછી આપણે અવયવ પાડી શકીએ. 3 ના એવા અવયવ જેનો તફાવત 2 આવે, 3 એકા 3. એટલે આપણે લખી શકીએ r² minus 3rx plus 1rx
minus 3x square equal to 0 implies r is common, r minus 3x plus x is common, r minus 3x is equal to 0. r minus 3x is common, કૌંસમાં r plus x is equal to 0 implies r plus x equal to 0 અથવા r minus 3x equal to 0. r plus x બરાબર 0 લઈએ તો આપણને મળે r is equal to minus x. હવે x જે છે એ o થી m નું અંતર છે. ગોલકનું કેન્દ્ર અને અંતર્ગત શંકુનું જે પાયાની ત્રિજ્યા પાયાનું વર્તુળ છે એનું કેન્દ્ર એની વચ્ચેનું અંતર એ બંને અંતર છે. એક અંતર બીજા અંતરનું વિરોધી છે એવો આવશે નહીં, એટલે આ જે છે એ શક્ય નથી. r is equal to minus x શક્ય નથી, એટલે કુલ પ્રશ્ન માટે શક્ય નથી અત્યારે. એટલે therefore અહીંયાથી આપણને મળ્યું r is equal to 3x means x is equal to આપનું કામ છે x મેળવવાનો, x is equal to r by 3, x બરાબર r by 3 મળ્યો. હવે x is equal to r by 3 આપણે સેકન્ડ ડેરિવેટિવમાં લખીએ. x is equal to r by 3 આ પ્રમાણે લેતા સેકન્ડ ડેરિવેટિવ મીન્સ કે f double dash x is equal to 1 by 3 pi કૌંસમાં minus 6x x ની જગ્યાએ r by 3 લખવાનું છે તો અહીંયા આવશે minus 2r r by 3 લખશું તો બરાબર. 3x is equal to r, 6x is equal to 2r અને આગળ માઇનસ છે minus 2r એટલે આ થઈ ગયો minus 4r અને minus 4r r પોઝિટિવ છે તો આખું જે પરિણામ મળ્યું એ આપણને મળ્યું લેસ ધેન 0. સેકન્ડ ડેરિવેટિવ લેસ ધેન 0 છે માટે આપણે એવું કહી શકીએ કે therefore x is equal to r by 3 આગળ x is equal to r by 3 આગળ f of x મહત્તમ છે. f of x means કે અંતર્ગત શંકુનું ઘનફળ મહત્તમ છે. therefore માટે ગોલકને અંતર્ગત શંકુનું ઘનફળ મહત્તમ, ગોલકને અંતર્ગત શંકુનું ઘનફળ મહત્તમ, શંકુનું ઘનફળ મહત્તમ ત્યારે x અને r વચ્ચેનો સંબંધ મળ્યો x is equal to x નું મૂલ્ય મળી ગયું એમ સમજો x is equal to r by 3 મળ્યું. હવે આપણે શંકુનું મહત્તમ ઘનફળ શોધવું છે. x બરાબર r by 3 આગળ મહત્તમ થાય માટે શંકુનું મહત્તમ ઘનફળ આપણે શોધી નાખીએ. માટે શંકુનું મહત્તમ ઘનફળ માટે શંકુનું મહત્તમ ઘનફળ બરાબર મહત્તમ ઘનફળ શોધવું હોય તો આપણે x ની જગ્યાએ r by 3 લખશું ને અત્યારે શંકુનું ઘનફળ જે છે એ આપણી પાસે છે 1 by 3 pi કૌંસમાં r square minus x square into r plus x આ પ્રમાણે છે x ના સ્વરૂપમાં. હવે એનું ઘનફળ મહત્તમ ઘનફળ શોધવું છે મીન્સ કે x ની જગ્યાએ આપણે r by 3 લખવાનું છે તો અહીંયા આવ્યું 1 by 3 pi r square x ની જગ્યાએ r by 3 લખો એટલે minus r square by 9 into r plus x ની જગ્યાએ r by 3 લખો is equal to 1 by 3 pi 9r square minus r square is 8r square by 9 1r plus 1 by 3r 4 by 3r આ પ્રમાણે છે. હવે આપણે લાવવાનું છે આ જે અંતર્ગત શંકુનું જે ઘનફળ છે એ ગોળાના ઘનફળ કરતા 8/27 ગણું છે. એટલે તો મીન્સ કે આપણે અંતર્ગત શંકુનું ઘનફળ ગોળાના ઘનફળના સ્વરૂપમાં લાવવાનું છે તો બાજુમાં આપણે ગોળાનું ઘનફળ એડજસ્ટ કરી દઈએ અને ગોળાનું ઘનફળ આવે 4/3 pi r cube આ થયું ગોળાનું ઘનફળ કારણ કે ગોળાની ત્રિજ્યા r છે કેપિટલ R તો ગોળાનું ઘનફળ આવ્યું 4/3 pi r cube. એટલે આપણે લાવવાનું છે અંતર્ગત શંકુનું ઘનફળ બરાબર 8/27 into ગોળાનું ઘનફળ. તો અહીંયા પહેલા બાજુમાં આપણે ગોળાનું ઘનફળ એડજસ્ટ કરી દઈએ 4/3 pi r cube એટલે ગોળાનું ઘનફળ આવી ગયું. હવે ગુણાકારમાં 8/27 આવી જશે જો 4/3 લખાઈ ગયું
પાઈ લખાઈ ગયું, આર ક્યુબ લખાઈ ગયું, બાકી રહ્યું 8/27. 8/27 is equal to 8/27 into ગોળાનું ઘનફળ. આ પ્રમાણે કહી શકાય. એટલે બાળકો સાબિત થાય છે કે કેપિટલ આર ત્રિજ્યાવાળા ગોળામાં અંતર્ગત શંકુ જે છે એનું મહત્તમ ઘનફળ જે ગોળો છે ગોળાના ઘનફળ કરતા 8/27 ગણું છે. નેક્સ્ટ દાખલા નંબર 24. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય અને ઘનફળ આપેલ હોય ત્યારે શંકુની ઊંચાઈ એ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે તેમ સાબિત કરો. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય મીન્સ કે આપણે લંબવૃત્તીય શંકુની જે વક્ર સપાટી છે એને આપણે ન્યૂનતમ કરવાની છે અને ઘનફળ આપેલ હોય મીન્સ કે ઘનફળ ફિક્સ રાખવાનું છે. હવે ઘનફળ ફિક્સ રાખો, આપણને ખબર છે કે ઘનફળ અચળ જાળવી રાખીએ, શંકુનું ઘનફળ અચળ જાળવી રાખીએ તેમ છતાં એની ત્રિજ્યા અને ઊંચાઈ બદલીને જુદા જુદા શંકુ બનાવી શકાય અને આપણે એવો શંકુ બનાવવો છે કે જેની વક્ર સપાટી ન્યૂનતમ હોય, ઘનફળ અચળ જાળવી રાખવું છે. તો ઘનફળ આપેલ હોય ત્યારે શંકુની ઊંચાઈ અને તેના આધારની ત્રિજ્યા, શંકુની ઊંચાઈ એ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે. મીન્સ કે જ્યારે ઊંચાઈ શંકુના પાયાની ત્રિજ્યા, પાયો વર્તુળ છે અને એ વર્તુળની ત્રિજ્યા કરતા √2 ગણી થાય ત્યારે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય છે એમ આપણે સાબિત કરી આપવું છે. તો એના માટે આપણે લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એને આપણે ન્યૂનતમ કરવાનું છે. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળને ન્યૂનતમ કરવું છે. તો આ પ્રમાણે લઈ લઈએ આપણે લંબવૃત્તીય શંકુ છે એની વક્ર સપાટીને આપણે ન્યૂનતમ કરવું છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે એવું ધારી લઈએ, ધારો કે લંબવૃત્તીય શંકુની પાયાની ત્રિજ્યા સ્મોલ r છે, ઊંચાઈ h છે, પણ એની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં બાળકો આવશે તિર્યક ઊંચાઈ એટલે કે l આવશે. તો આપણે બધું જ ધારી લઈએ અને ઊંચાઈ h છે એમ પણ કહીએ. તો અહીંયા ધારી લઈએ, ધારો કે લંબવૃત્તીય શંકુ ની પાયાની ત્રિજ્યા, શંકુના પાયાની ત્રિજ્યા બરાબર r છે, ઊંચાઈ h છે અને તિર્યક ઊંચાઈ is equal to l છે. તિર્યક ઊંચાઈ એટલા માટે ધારવાની જરૂર પડી કારણ કે આપણી પાસે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ તિર્યક ઊંચાઈના સ્વરૂપમાં છે. આપણને એવું ખ્યાલ છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr/l હોય છે. પછી l ને જો કે આપણે r અને h ના સ્વરૂપમાં લખી શકશું. ધારો કે લંબવૃત્તીય શંકુના પાયાની ત્રિજ્યા r છે, ઊંચાઈ h છે અને તિર્યક ઊંચાઈ l છે. હવે આપણે લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એને ન્યૂનતમ કરવું છે. therefore માટે લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળે πr/l. આ સૂત્ર છે આપણી પાસે. હવે આમાં બે ચલ છે, શંકુનું કદ આપણે અચળ રાખવાનું છે અને જુદા જુદા શંકુ બનાવીએ તો ત્રિજ્યા પણ બદલાય અને તિર્યક ઊંચાઈ તો બદલાય જ, ત્રિજ્યા, ઊંચાઈ અને તિર્યક ઊંચાઈ એ બધું બદલાશે. તો અત્યારે r અને l બંને ચલ છે એટલે ખરેખર જેને આપણે મહત્તમ કે ન્યૂનતમ કરવું છે એ એક જ ચલનું વિધેય હોવું જોઈએ. જ્યારે અત્યારે r પણ ચલ છે અને l પણ ચલ છે તો આપણે r અને l વચ્ચેનો અચળ સંબંધ શોધી નાખવો પડે, અચળ સંબંધ આપણે મેળવવો પડે. એ અચળ સંબંધ માટે આપણે આપ્યું શંકુનું ઘનફળ અચળ છે એનો ઉપયોગ કરીએ. એટલે શંકુનું ઘનફળ અચળ છે
તો આપણે એવું લઈ લઈએ, ધારો કે શંકુનું ઘનફળ બરાબર v, જ્યાં v બરાબર અચળ. શંકુનું ઘનફળ v છે અને v બરાબર અચળ છે. હવે ઘનફળ જે છે એ r અને h ના સ્વરૂપમાં જ આપણે લખશું. શંકુનું ઘનફળ આપણને ખબર છે, શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર ઇન્ટુ h ઇઝ ઇક્વલ ટુ v. એટલે r અને h ના સ્વરૂપમાં છે. અહીંયાથી આપણે r અને l વચ્ચેનો અચળ સંબંધ જોયો છે, તો આપણે l ની અભિવ્યક્તિ r અને h ના સ્વરૂપમાં લખી દઈએ તો આપણને મળ્યું પાઈ r. l ની જગ્યાએ લખી દઈએ આપણે અંડર રૂટ l, બરાબર, શંકુની ત્રાસી ઊંચાઈ l. તો આપણને ખબર છે l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. તો l ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર એવું લખી શકીએ આપણે. પાઈ r અંડર રૂટ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. અહીંયાથી આપણને મળે h ઇઝ ઇક્વલ ટુ, આપણે h નો લોપ કરીએ, આખું જે વિધેય છે r નું વિધેય છે એવું બનાવીએ. તો h ઇઝ ઇક્વલ ટુ આપણને મળવાનું 3v upon pi r square. 3v upon pi r square. હવે બાળકો અહીંયા આપણે h સ્ક્વેર ની કિંમત મૂકીએ, પણ અહીંયા વર્ગમૂળ છે એટલે મજા નહીં આવે આગળ જતા. ફર્સ્ટ ડેરિવેશન સેકન્ડ ડેરિવેશન માં મજા આવશે નહીં. એટલે એટલા માટે આપણે શંકુની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એને આપણે a કહીએ. તો બાળકો આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળને ન્યૂનતમ કરવાને બદલે એના વર્ગને ન્યૂનતમ કરશું. કે therefore a square is equal to pi square r square into h square plus r square is equal to pi square r square. આપણે h નો લોપ કરવો છે તો h સ્ક્વેર ની જગ્યાએ લખી શકાય 9v સ્ક્વેર upon pi સ્ક્વેર r raised to 4. h સ્ક્વેર આવી ગયો પ્લસ r સ્ક્વેર is equal to, કૌંસ ખોલી નાખીએ આપણે, pi સ્ક્વેર is cancel, r સ્ક્વેર is also cancel, એટલે આપણે લખી શકીએ 9v સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ pi square r square into r square is pi square r raised to 4. આ થયું a સ્ક્વેર. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળને જો આપણે a કહીએ તો આપણને a સ્ક્વેર મળ્યું. આપણે a સ્ક્વેર ને ન્યૂનતમ કરવું છે તો એને જ આપણે કહી દઈએ r નું વિધેય. આમાં ચલ r છે એટલે f of r કહીએ. એટલે therefore f of r is equal to 9v square upon r square plus pi square into r raised to 4. Therefore શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળને ન્યૂનતમ કરવું એટલે એને ન્યૂનતમ કરવું મીન્સ કે a સ્ક્વેર ને ન્યૂનતમ કરવું. અને a સ્ક્વેર એ અત્યારે r નું વિધેય છે, આપણે r ના વિધેયને ન્યૂનતમ કરવાનું છે. r ના વિધેયને ન્યૂનતમ કરવું છે તો આપણે f dash r અને f double dash r મેળવીએ. તો f dash r is equal to 9v સ્ક્વેર અચળ 1 upon r સ્ક્વેર નું વિકલિત, 1 upon r સ્ક્વેર નું વિકલિત માઇનસ 1 upon r raised to 4. r સ્ક્વેર નું પાછું વિકલન કરવું પડે આપણે r સાપેક્ષ 2r પ્લસ પાઈ સ્ક્વેર અચળ r raised to 4 નું વિકલિત 4r ક્યુબ. આ પ્રમાણે થયું. એટલે f dash r બરાબર -9v સ્ક્વેર upon -9 દુ 18v સ્ક્વેર upon r cube plus 4 pi square r cube. આ પ્રમાણે આપણને ફર્સ્ટ ડેરિવેટિવ મળ્યું f dash r. f double dash r આપણે મેળવવાનું છે. f double dash r is equal to -18v square અચળ 1 upon r cube નું વિકલિત -1 upon r raised to 6 r cube નું પાછું r સાપેક્ષ વિકલન કરવું પડે 3r સ્ક્વેર પ્લસ 4 પાઈ સ્ક્વેર અચળ r ક્યુબ નું વિકલન 3r સ્ક્વેર. આ પ્રમાણે થયું. હવે બાળકો આપણે
FSSR ની ચર્ચા કરી લઈએ તો 18 3 બધા જે નંબર્સ છે પોઝિટિવ છે, વચ્ચે જે સાઇન્સ છે, નિશાનીઓ છે, ચિહ્નો છે એ પણ પોઝિટિવ છે, અને V અને R અંદર દેખાય છે, બધું ધન સંખ્યાઓ છે. એટલે હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં ઇઝ ગ્રેટર ધેન 0. એ પોઝિટિવ જ મળે છે, સેકન્ડ ડેરિવેટિવ ઇઝ પોઝિટિવ. એટલે એનો મિનિંગ એવો થયો બાળકો કે FSR બરાબર 0 લેવાથી જે R મળે છે એ R માટે f of R ન્યૂનતમ જ થાય છે, મહત્તમ થવાનો પ્રશ્ન જ નથી, કારણ કે સેકન્ડ ડેરિવેટિવ પહેલેથી જ પોઝિટિવ થઈ ગયું છે. સેકન્ડ ડેરિવેટિવ પોઝિટિવ છે મીન્સ આપણે કહી શકીએ કે FSR બરાબર 0 લેવાથી જે R મળે છે ત્યાં આગળ f of R ન્યૂનતમ થાય છે. તો હવે લઈ લઈએ આપણે FSR બરાબર 0. હવે FSR is equal to 0 લઈએ, implies FSR is equal to 0 implies 4 pi square R cube is equal to 18V square upon R cube. FSR આપણને મળ્યું છે, FSR બરાબર 0 છે, તો પછી આપણને પરિણામ મળે 4 pi square R cube is equal to 18V square upon R cube. Implies R raised to 6 is equal to 18V square upon 4 pi square. એટલે આપણે એમ કહી શકીએ કે R raised to 6 ની આ જે કિંમત છે, અથવા તો R is equal to this raised to 1/6 એમ કહી શકાય, એના માટે f of R ન્યૂનતમ થાય. એટલે R raised to 6 બરાબર આ પ્રમાણે થાય તો f of R ન્યૂનતમ થાય. પણ આપણે જે સાબિત કરવાનું છે એમાં ત્રિજ્યા અને ઊંચાઈ, શંકુની ઊંચાઈ અને આધારની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપણે મેળવવો છે. તો શંકુની ત્રિજ્યા અને આધાર વચ્ચેનો સંબંધ મેળવવો છે તો આપણે 18/4 pi square V square ની જગ્યાએ લખી દઈએ. બરાબર, આપણે V નો લોપ કરીએ, એની કિંમત આપણે R અને H ના સ્વરૂપમાં લખી દઈએ તો V square બરાબર V બરાબર 1/3 pi R square H છે. તો V square ની જગ્યાએ આપણે લખી શકીએ 1/9 pi square R raised to 4 H square. આ પ્રમાણે લખી શકીએ. V ની જગ્યાએ આવશે 1/3 pi R square H. તો આપણી પાસે V square છે, V square ની જગ્યાએ લખી શકીએ આપણે 1/9 pi square R raised to 4 into H square. Implies R raised to 6 એમાંથી R raised to 4 આપણે કેન્સલ કરી શકીએ. 9 2 18 2 2 4. R raised to 4 is cancel એટલે આપણને મળ્યું R square R square is equal to 1/2 pi square is cancel H square આ પ્રમાણે થયું. એટલે H square is equal to 2R square આ પ્રમાણે થયું. Implies H બરાબર H is equal to ખરેખર પ્લસ ઓર માઇનસ √2R એ પ્રમાણે મળે છે, પણ H ઊંચાઈ છે, ત્રિજ્યા પણ પોઝિટિવ છે, તો પછી આપણે H બરાબર લખી શકીએ √2R. અને H બરાબર √2R લઈશું, સેકન્ડ ડેરિવેટિવ તો પોઝિટિવ થઈ જ ગયેલું છે, માટે આપણે કહી શકીએ કે therefore H is equal to √2R માટે સેકન્ડ ડેરિવેટિવ પોઝિટિવ જ છે, મીન્સ કે f of R ન્યૂનતમ થાય છે. H is equal to √2R માટે f of R ન્યૂનતમ થાય છે, અને f of R એટલે જ શંકુનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. f of R ન્યૂનતમ થાય છે માટે H is equal to √2R માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય. હા, તો બાળકો આપણે આ વિડીયોમાં દાખલા નંબર 23 અને 24 નો અભ્યાસ કર્યો.
આગળના દાખલા નંબર 25-26 નો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરશું.